અને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું, આ વિડીયોમાં જોઈશું કાપડના બટન કેવી રીતના બનાવાય. જે સાદા બટન આવે છે તો એ કાપડમાં કેવી રીતના બનાવાય એનાથી તે આજે આ વિડીયોમાં આપણે શીખીશું. મેં કાંઈ આગળ નાનો ચોરસ ટુકડો લીધેલો છે. એની લંબાઈ અને પહોળાઈ છે 4 ઇંચ લંબાઈ પહોળાઈ, એટલે ચોરસ ટુકડો થઈ ગયો તૈયાર. પછી બટનને આવી રીતના કાપડની વચ્ચે મૂકવાનું છે અને કાપડને આવી રીતના પકડવાનું છે. આવી રીતના એકદમ ફિટ પકડવાનું છે અને થોડી આવી રીતના કાપડની આંટી મારવાની છે. આવી રીતના બટનને આવી રીતના ગોળ ફેરવવાનું. પછી જે કાપડનું બટન બનાવેલું હોય એ જ કાપડનો મેચિંગનો દોરો લેવાનો અને પછી અહીંયાથી સોય દોરાથી એને ફિટ કરવાનું છે. આવી રીતના આંટી મારવાની છે. નીચેથી એકદમ ફિટ પકડી રાખવાનું છે. પછી એને આવી રીતના લોક કરવાનું છે. ફરી એને લોક કરી દેવાનું આવી રીતના. ફરી 1-2 વખત આંટી મારી દેવાની આવી રીતના અને ફરી એને લોક કરી દેવાનું છે. હવે અહીંયાથી એને કાપડની વચ્ચે સોય રાખીને આવી રીતના એને લોક કરી દેવાનું છે. પછી જે વધારાનું કાપડ છે એને આપણે કટ કરી દેવાનું છે. સરસ કાપડનું બટન તૈયાર થઈ ગયું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હા, હું તમને કાપડ પર બટન કેવી રીતના મુકાય એ પણ હું તમને બતાવી દઉં છું. મશીન વર્ક છે, જે ગોલ્ડન દોરો છે એ મશીન એમ્બ્રોઇડરીનો એનાથી વર્ક કરેલું છે. તો આગળ હું આ જ વિડીયોમાં બતાવવાની છું કે કેવી રીતના મશીન વર્ક થાય છે ગોલ્ડન દોરાથી. તો જરૂરથી મારો આ જે વિડીયો છે એ પૂરો આખો જોજો તમે. હવે જે કુર્તી પર કે જેની પર તમારે જે બટન લગાવવાનું હોય તેને આવી રીતના મૂકીને અને દોરો મેચિંગનો લેવાનો. એના નીચેથી સોયને પાસ કરવાની, ઉપર લાવવાની છે. પછી આ જે બટન છે એને અહીંયાથી લેવાનું આમ, અને પછી ફરી કાપડની અંદર સોય આવી રીતના પાસ કરવાની છે. તો એકદમ સરસ બટન તૈયાર થશે. આવી રીતના જે બટન બનાવેલું છે એની અંદર આ કાપડની અંદર સોયને પાસ કરીને આવી રીતના. પછી આ જે કાપડ છે એની અંદરથી પાસ કરવાની સોયને. તો તમે મારી ચેનલમાં નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો
લાઈક કરજો અને શેર પણ જરૂરથી કરજો કે બીજાને પણ આ વિડીયો હેલ્પફુલ થાય. અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે મારા એ સૌથી પહેલાં તમને જોવા મળે. તમે કુર્તીમાં છે, જે કુર્તીની પાય છે એની મોહરી પર તમે લગાવી શકાય છે આવા બટન બનાવીને. પછી પર્સ છે, બટવા છે, ત્યાં પણ તમે કાપડના બટન આવી રીતના લગાવી દેવાય છે તો સરસ લાગે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળું બટન એટેચ થયું છે. તો બહારથી તૈયાર જે બટન લાવવાના પડે તો આપણે ઘરેથી પણ ઓછા ખર્ચાની અંદર બની જાય છે બટન કાપડના. તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ બટન એટેચ થયું છે. તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો તો જરૂરથી તમારું પણ આવું ફિનિશિંગવાળું બટન તૈયાર થશે. પછી અહીંયા ઘડી આપણે એને લોક કરી દેવાનું છે આવી રીતના. અને નીચે પણ આપણે આવી રીતના લોક કરી દેવાનું છે પાછળ નીચે. આ એમ્બ્રોઇડરી વર્કનો દોરો છે ગોલ્ડન અને આ સિલ્વર કલરનો દોરો છે. તો આપણે કાપડ પર મશીનથી એમ્બ્રોઇડરી કેવી રીતના થાય त्या વિડીયોમાં હું તમને બતાવવાની છું. તો મારો વિડીયો છેક સુધી તમે જોજો. તો આપણે બોબિનમાં જેવી રીતના આપણે દોરો ભરીએ છીએ સાદો દોરો એવી રીતના જ આ ગોલ્ડન કલરનો દોરો આપણે ભરવાનો છે. જેવી રીતના આપણે બોબિનમાં રીલ્સ ભરીએ છીએ એવી રીતના અહીં રીલ્સ મૂકી દેવાની છે. અને આવી રીતના બોબિનની અંદર આવી રીતના દોરોને 4-5 વખત આવી રીતના કરવાનું છે. પછી મશીન ચાલુ કરીને જે રીતે આપણે રીલ્સ ભરીએ છીએ બોબિનની અંદર એવી રીતના આ દોરો પણ આપણે ભરવાનો છે. ત્યાર પછી આપણે જે રીતે બોબિન કેસની અંદર દોરો આપણે બોબિનને ફિટ કરીએ છીએ એ રીતના જ આપણે ફિટ કરવાનો છે અને શટરની અંદર આપણે બોબિન કેસને ફિટ કરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો જે કલરનું કાપડ છે એ જ કલરની રીલ્સ આપણે ઉપર મૂકવાની છે અને જે ગોલ્ડન કલરનો દોરો છે એ નીચે ફિટ કર્યો છે. ત્યાર પછી આપણે જ્યાં આગળ આપણે એમ્બ્રોઇડરી વર્ક કરવું છે ગોલ્ડન કલરનું ત્યાં આગળ આવી રીતના ચોકથી સાઇન કરી દેવાની છે સ્કેલથી. અને આ પાછળની બાજુએ કરવાનું છે. કાપડનો જે પાછળનો ભાગ હોય ત્યાં આગળ કરવાનું છે, આગળના ભાગે નથી કરવાનું. આગળના ભાગે આપણે ગોલ્ડન કલરનો દોરો આવશે જે આપણે નીચે બોબિનમાં ભર્યો છે તે. તો કાપડને ઊંધું જ રાખવાનું છે. મશીનને એકદમ ફાસ્ટ નથી ચલાવવાનું, એકદમ ધીરેથી જ ચલાવવાનું છે. તમે જોઈ શકો છો સરસ એકદમ સરસ વર્ક થયું છે. એવી રીતના જે આપણે લાઈન ડ્રો કરી છે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. તમે જોઈ શકો છો મશીન વર્ક તૈયાર થઈ ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગોલ્ડન દોરાથી કરવું છે અને સિલ્વર દોરાથી પણ આવી રીતના વર્ક તૈયાર થાય છે.
તો જરૂરથી તમે બનાવવાની કોશિશ કરજો, તો તમારું પણ સરસ આવી રીતના ફિનિશિંગવાળું તૈયાર થશે વર્ક. તો આ વર્ક આવી રીતના કરવાથી તમે પાયજામાની મોરીમાં પણ કરી શકો છો, બ્લાઉઝ કે ડ્રેસની મોરીમાં પણ કરી શકો છો, અને ગળાની પેટર્ન પણ બનાવી શકો છો. તે એકદમ હેવી લુકવાળું ગળું તૈયાર થશે. અને જો તમારે રીતના બટન એટેચ કરવા હોય ગળાની જે આપણે પેટર્ન બનાવતા હોય એની અંદર, તો સૌથી પહેલાં આપણે મશીન વર્ક તૈયાર કરી દેવાનું, અને ત્યાર પછી બટનને એટેચ કરવાના. અને આ બે જ લાઇનની વચ્ચે જે જગ્યા દેખાય છે ત્યાં તમે ગોલ્ડન મોતી કે વ્હાઇટ મોતીથી પણ તમે ડેકોરેશન કરીને ગળાનું હેવી લુક આપીને એકદમ હેવી લુકવાળી કુર્તી પણ તૈયાર થાય છે. તો આવી રીતના વર્ક તમે પણ ટ્રાય કરજો બનાવવાનો. અને તદ ઉપરાંત તમે બટવાની અંદર પોટલી પાઉચ કે પર્સ જે બનાવતા હોય એની પર પણ તમે આવી રીતના વર્ક કરી શકો છો, મશીન વર્ક. તો મારો વિડીયો આજનો કેવો તમને લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. જો તમે મને કોમેન્ટમાં જણાવશો તો મને એકદમ મોટિવેશન થશે, અને મને એવું લાગશે કે મારો વિડીયો તમને ગમ્યો છે, ખરેખર ઉપયોગી વિડીયો છે. તો મને ઘણું સારું લાગશે. અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.